નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સગલ સાથે. કહેવાય છે કે પત્રકાર માત્ર સમાચારનો વાહન નથી હોતો, પરંતુ સમાજની પીડાને સમજીને સેવા સાથે જોડાય ત્યારે તેનું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બની જાય છે. દામનગરમાં એવા એક જ પત્રકાર છે જેઓ કલમની સાથે કરુણાનું પણ કાર્ય કરી રહ્યા છે. દામનગરના જાણીતા પત્રકાર, સમાજસેવક અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા નટુભાઈ ભાટિયા આજે સમગ્ર પંથકમાં એક આગવી ઓળખ ધરાવે છે. સૌ સાથે દૂધમાં સાકળ ભરે તેમ હળીમળીને રહેતા અને અજાત શત્રુ તરીકે જાણીતા નટુભાઈ માટે માનવ સેવા જ સાચી પ્રભુ સેવા છે. દામનગર ખાતે ગાયત્રી મંદિર પરિસરમાં તેમના માર્ગદર્શન અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી નિઃશુલ્ક અન્નક્ષેત્રનું સુંદર આયોજન કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી ચાલતા આ અન્નક્ષેત્રમાં દરરોજ અનેક જરૂરિયાતમંદ, ભૂખ્યા અને નિરાધાર લોકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવે છે. માત્ર આયોજન પૂરતું જ નહીં, પરંતુ નટુભાઈ ભાટિયા પોતે પણ પોતાનો કિંમતી સમય ફાળવી આ સેવામાં સક્રિયપણે જોડાય છે. તેમની સાથે દામનગરના અનેક સેવાભાવી કાર્યકરો નિસ્વાર્થ ભાવથી માનવ સેવાનું આ કાર્ય આગળ વધારી રહ્યા છે. ચાલો હવે સીધો જ સાંભળીએ નટુભાઈ ભાટિયા પાસેથી આ નિઃશુલ્ક અન્નક્ષેત્રની સેવા, તેનો હેતુ અને સમાજના સહયોગ વિશે. દામનગર શ્રી વૈદ્યનાથ મહાદેવ દ્વારા સંચાલિત અંશુયા સુધા ટ્રસ્ટ દ્વારા અતિથિ અભ્યાગતો, વિકલાંગ, દિવ્યાંગ, વડીલ, વૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન નિયમિત રીતે અહીંયા પીરસવામાં આવે છે. બપોરે એક ટાઈમ 80થી 90 જણા પર ડે જમે છે. અહીંની અનેક ખાસિયતો છે. અહીંની રસોઈમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક દ્રવ્ય વાપરવામાં આવતું નથી. તદુપરાંત કંદમૂળ ફળ વાપરવામાં કોઈ પણ પ્રકારનું આવતું નથી. પામ તેલ કે કપાસિયા તેલ નહીં, શુદ્ધ સિંગ તેલમાં અને શુદ્ધ ઘીમાં રસોઈ બનાવવામાં આવે છે. કોઈ જાતનું શુલ્ક લેવામાં આવતું નથી. અને ખાસ ખાસિયત, જે જમવા આવતા વ્યક્તિઓ છે, જે પ્રસાદ મેળવનાર વ્યક્તિઓ, એનો વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી એટલા માટે નથી કરતા કારણ કે એનું અસ્મિતા અને ગૌરવ જળવાય, એનો ખાસ તકેદારી રાખવામાં આવે છે. આપણામાં પ્રસાદનો મતલબ કહેવામાં આવ્યો છે. પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત્કાર અને દ એટલે દર્શન. પ્રસાદ એટલે પ્ર એટલે પ્રભુ, સા એટલે સાક્ષાત્કાર અને દ એટલે દર્શન. જો ટાઈમે સાત્વિક થાળી ભોજનની મળે તો પ્રભુના દર્શન તુલ્ય ગણવામાં આવે છે. માણસના શરીરમાં સતત પ્રજ્વલિત રહેતો વૈશ્વાનર નામના યજ્ઞને એક મુઠ્ઠી અનાજથી સુધા શાંત કરી શકાય. ઉદાર દિલ દાતાઓની ઉદારતા અને દ્રવ્ય દાતાઓની સખાવતોથી નિરંતર આ પ્રવૃત્તિ ચાલે છે. અહીંયા બેઠેલા તમામ સ્વયંસેવકો ફૂલ નહીં તો ફૂલની પાકડી, સમય, શક્તિ અને સમયબદ્ધતાથી આ પ્રસાદ નિયમિત રીતે નિરંતર ચલાવવામાં આવે. અહીંયા એક વખત પ્રસાદ લેવા આવે એ બીજી વાર ચોક્કસ આવે છે. કોઈ ખંભે બેસીને આવે, કોઈની પીઠ પાછળ સાંઢિયો થઈને પણ આવે. ખરેખર અહીંનું દ્રશ્ય જોવું એટલે તમને એમ થાય ખરેખર ઈશ્વરની સ્વયં હાજરી અહીંયા પ્રત્યક્ષ તમને ન દેખાય, પણ આવા અતિથિ અભ્યાગતોના રૂપમાં અનેક વ્યક્તિઓ અહીંયા પોતાની શ્રદ્ધા શાંત કરે છે. એ જ અહીંયાની ખાસિયત છે. હું તો અહીંયા દાન દેનાર દ્રવ્યદાતાઓ અને ઉદારદિલ દાતા રત્નોની હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું કે અહીંયા આપેલો 1 રૂપિયો ઈશ્વરના દરબારમાં ચોક્કસ બોલશે. અહીંયા આપેલો રૂપિયાનો 1.25 રૂપિયો કરીને વાપરનારી આ અંશુયા પરિવારની ટીમ, એને સતત વંદન કરું છું. 0% એઠવાડ, એક દાણો પણ એઠવાડમાં ન જાય એવી ચીવટ રાખીને આ જે કામ કરતા સ્વયંસેવક છે એની સમયબદ્ધતાને પણ વંદન કરું છું. કારણ કે વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ અહીંયા પ્રસાદ બનાવવો અને પીરસવો, ઠામ વાસણ ધોઈ અને પછી ઘરે જવું. કોઈ જાતની પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, શીલ્ડ, સન્માનપત્ર, સાલની અપેક્ષા વગેરે સેવા કરે છે. પૃથ્વી ઉપર ઈશ્વરે મોકવેલા દેવદૂત સમાન આ પ્રવૃત્તિ ચાલે છે. દરેક જ્ઞાતિના વ્યક્તિઓ અહીંયા સેવા કરે છે. કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયનો અહીંયા ભેદભાવ વગર માનવ માત્રને પ્રવેશ નિઃશુલ્ક ભોજન આપી અને સંતુષ્ટ કરવામાં આવે છે. અસ્તુ, જય હિન્દ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.